આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક નેટવર્ક પ્રોટોકોલ્સ એટલે કે મૂળભૂત નેટવર્ક પ્રોટોકોલ્સનો પરિચય. જ્યાં વોટ ઇઝ નેટવર્ક પ્રોટોકોલ? નેટવર્ક પ્રોટોકોલ એટલે નિયમોનો એક એવો સમૂહ જે નક્કી કરે છે કે ઇન્ટરનેટ કે નેટવર્કમાં ડેટા એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર સુધી કેવી રીતે પહોંચશે. જેમ બે વ્યક્તિઓ વાત કરવા માટે એક સમાન ભાષાનો ઉપયોગ કરે છે, તેમ નેટવર્ક પર ઉપકરણો એકબીજા સાથે વાત કરવા માટે પ્રોટોકોલ્સનો ઉપયોગ કરે છે. જેમાં મહત્વના પ્રોટોકોલ વિશે ચર્ચા કરીશું. HTTP અથવા HTTPS હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પ્રોટોકોલ વેબ બ્રાઉઝર અને વેબ સર્વર વચ્ચે ડેટાના આદાન પ્રદાન માટે વપરાય છે. HTTP સામાન્ય ડેટા ટ્રાન્સફર માટે. HTTPS ડેટાને સુરક્ષિત રાખવા માટે, જેમ કે બેન્કિંગ વ્યવહારોમાં. FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પ્રોટોકોલ ખાસ કરીને ફાઇલોને એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર કે સર્વર પર અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાય છે. SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ POP3 અને IMAP ઈમેલ પ્રોટોકોલ્સ. ઈમેલ મોકલવા અને મેળવવા માટે આ પ્રોટોકોલ્સ કામ કરે છે. SMTP ઈમેલ મોકલવા માટે. POP અથવા IMAP ઈમેલ વાંચવા કે રિસીવ કરવા માટે. IP ઇન્ટરનેટ પ્રોટોકોલ. આ ઇન્ટરનેટનો પાયો છે. તે દરેક ઉપકરણને એક ખાસ IP એડ્રેસ આપે છે, જેથી ડેટા યોગ્ય સ્થાને પહોંચી શકે. TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. TCP એ ખાતરી કરે છે કે ડેટા સુરક્ષિત અને સાચી રીતે પહોંચે છે. જો કોઈ ડેટા પેકેટ અધવચ્ચે ગુમ થાય તો TCP તેને ફરીથી મોકલે છે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.